પાલનપુરના એક યુવકે પાસપોર્ટ કઢાવવા માટે અમદાવાદ પાસપોર્ટ કચેરી ખાતે ઓનલાઈન અરજી કરી હતી, જેમાં જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા। પાસપોર્ટ કચેરીના વેરિફિકેશનમાં આ યુવકે રજૂ કરેલ ધોરણ 10ની માર્કશીટ નકલી હોવાનું સામે આવતા પાસપોર્ટ કચેરી સાથે ઠગાઈ કરવાના ઈરાદે બનાવટી માર્કશીટને ખરા તરીકે રજૂ કરવામાં આવતા આ યુવક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પાલનપુરમાં મહેશ્વરી હોલ પાસે આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા ધ્રુવ દિનેશભાઈ પ્રજાપતિ નામના યુવકે વર્ષ 2023માં પાસપોર્ટ મેળવવા ઓનલાઈન અરજી કરી હતી, જેમાં યુવકે વર્ષ 2019માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓપન સ્કૂલિંગ હસ્તકની અતુલ વિદ્યાલય વલસાડમાં ધોરણ 10 પાસ કર્યું હોવાની માર્કશીટ રજૂ કરી હતી। જોકે અમદાવાદ પાસપોર્ટ કચેરીએ માર્કશીટનું વેરિફિકેશન કરતા આ વિદ્યાલયમાં આવી કોઈ માર્કશીટ ઇસ્યુ કરવામાં આવી ન હોય। આ યુવકે પાસપોર્ટ મેળવવા માટે બનાવટી માર્કશીટ રજૂ કરી હોવાનું સામે આવતા પાસપોર્ટ કચેરી સાથે ઠગાઈ કરવાના ઈરાદે બનાવટી માર્કશીટ રજૂ કરી પાસપોર્ટ એક્ટનો ભંગ કરવામાં આવતા અમદાવાદ પાસપોર્ટ કચેરીના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ અંકિત રામપ્રસાદ ભાર્ગવે પાલનપુરના પૂર્વ પોલીસ મથકે આ યુવક સામે કાર્યવાહી કરવા ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી।